જિલ્લાના એસટી વિભાગની બેદરકારી સામે આવી છે, જેમાં દૂર દૂરથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને અપડાઉનમાં બસની પૂરતી સુવિધા ન હોવાના કારણે ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરવા છતાં દરરોજ 80થી વધારે વિદ્યાર્થીઓ રહી જતા હોય છે અને એમને ખાનગી વાહનોમાં જીવના જોખમે ₹30 આવવાના અને ₹30 જવાના એમ દરરોજ ₹60 ખર્ચ કરવો પડતો હોય છે। ત્યારે અમારા વિસ્તારના લોકો દરરોજ મજૂરી કરીને આવે છે અને રોજના ₹60 ક્યાંથી લાવે? એક તરફ સરકાર શિક્ષણ પર ભાર આપવાની વાત કરે છે, પરંતુ સ્કૂલ સુધી પહોંચવા માટે પૂરતી બસની સુવિધા તો આપવી જોઈએ ને, જે બાબતે આજરોજ વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી। જો ટૂંક સમયમાં તાત્કાલિક બીજી બસની ફાળવણી ન કરવામાં આવી તો આ જ વિદ્યાર્થીઓ સાથે ધરમપુર ડેપો ખાતે ધરણા પર બેસવાની ફરજ પડે છે, તેની નોંધ લેવી જોઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર જય જોહાર।